وعلى أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين الذين ذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى وقالوا إنا لله وإنا إليه راجعون. صلوات على محمد وعلى અઝીઝો અઝાદારો, આજનો દિવસ જેનો કોન્ડોલિયાન્સ વક્તના ઇમામની ખિદમતના અંદરમાં પેશ કરું છું. આપ સર્વે મોમિનીન વલ મોમિનાતની ખિદમતના અંદરમાં પેશ કરું છું. આજનો આ દિવસ એ અઝીમ દિવસ છે કે જે દિવસને ચહેલુમનો દિવસ કહેવામાં આવે છે, અરબઈનનો દિવસ. આપણા સર્વેના દિલ આવા ટાણે કરબલા તરફ છે. આપણે જોઈ રહ્યા છે કે કરબલાના અંદરમાં કેટલા ઝાયરીન કબરે હુસૈનના આજુબાજુ તવાફ કરી રહ્યા છે. અલ્લાહ આપણા સર્વેને અરબઈનની ઝિયારત નસીબ કરે. પણ તમે જરા તસવ્વુર કરજો અને વિચાર કરજો. વિચાર શરત છે, રોવા માટે અહેસાસ શરત છે. આજે આપણે જાય છે કરબલા અરબઈનના દિવસે, તો આપણે ખમી નથી શકતા ઇમામે હુસૈનની કબ્રને જોઈ, અને બેસાખતા કોઈને કેવું પણ નથી પડતું કે રો, આ કબ્રે હુસૈન છે. ન કોઈ વા મસાય પડનારું છે, વાના કોઈ આપણને યાદ દેનારું છે. ખુદ બખુદ આપણું દિલ ઇમામ હુસૈનના ઝરીને, ગુમ્મદને અને કબ્રને જોઈ અને ખુદ બખુદ આંખોમાંથી આંસુ આવે છે અને કહી દઈએ છીએ આપણે, સલામ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. એ હુસૈન, એ અબા અબ્દુલ્લાહ, તમારા ઉપર સલામ થાય. શું તમારો ને મારો અકીદો નથી કે આપણે કોશિશ કરીએ છીએ કે અરબઈનના દિવસે ઇમામ હુસૈનની કબર સુધી પહોંચાડે? તો શું હુસૈનની દુખિયારી માં આ અરબઈનના દિવસે કરબલા નહીં ગઈ હોય? બેશક આઝાદારો, આજે આ દિવસે હુસૈનની દુખિયારી માં પણ કરબલા પહોંચે છે ને કહે છે, એ મારા પ્યાસા, એ મારા તરસ્યા, એ મારા મઝલૂમ દીકરા હુસૈન, તારા ઉપર માં સલામ કહી રહી છે. અરબઈનનો દિવસ છે આઝાદારો. ખુશનસીબ છે આપણે કે આપણે આપણા સગાનો અરબઈન ટેમસર કરતા હોય છે. પરંતુ જરા તસવ્વુર કરો, ઝૈનબ, ઉમ્મે કુલસુમને અરબઈન ક્યારે નસીબ થયું? 1 વર્ષની કેદની રિહાઈ બાદ જ્યારે આ કાફલો કરબલાએ મુઅલ્લા માટે જ્યારે નીકળે છે અઝાદારો, અને જ્યારે આ કાફલો એ મંઝિલ ઉપર પહોંચે છે કે જે મંઝિલને કરબલાથી થોડી મોરની મંઝિલ કહેવામાં આવે છે, પણ એના પહેલા રાવીઓ રિવાયત લખે છે કે કરબલાની એ સરજમીન ઉપર રસૂલલ્લાહના બુઝુર્ગ સહાબી જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી પહોંચી ચૂક્યા હતા. પોતાના ગુલામ હૈયાનને કહે છે કે જરા મને કબરે ફરઝંદે ઝહરા સુધી પહોંચાડ. આંખોમાં બિનાઈ નથી, આંધળા થઈ ચૂક્યા છે. જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી કોણ હતા? જેને બચપનમાં હુસૈનને રમાડ્યા હતા. રસૂલે ખુદાનો જમાનો જોયો છે, એમને ખબર છે રસૂલે ખુદા ઇમામે હુસૈનને કેવી રીતે મોહબ્બત કરતા હતા, કેવી રીતે હોઠોને ચૂમતા હતા. જાબીર પોતાના ગુલામથી કહે છે, મને કબરે હુસૈન સુધી પહોંચાડ. અજીબ રિવાયત છે. એમનો ગુલામ હાથોને ઝાલે છે અને એક મર્તબા લઈને જાય છે કરબલાના મેદાનમાં ને નજર કરે છે. કહે છે, આકા એ મોલા,
અહીંયા કેમ ઓળખી શકું કોની કબ્ર હુસેનની કબ્ર છે? આ તો મેદાન કબરોથી ભરાયેલું છે. એક મર્તબા રિવાયત કહે છે, જાબીર કહે છે કે મને એ કબરોના વચમાં ઉભો રાખ. મને એ વાતનું યકીન છે કે હું એના નાનાનો સહાબી છું. હું અગર હુસેનને પુકારીશ તો અવાજ આવશે. કબરોના વચમાં જનાબે જાબીરને ઉભા રાખવામાં આવ્યા અને જાબીર કહ્યું, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. ऐ फर्जंद रसूल आप पर सलाम. एक मर्तबा एक लहद मती आवाज આવી, अलैका सलाम. એ મારા નાનાના સહાબી આપ પર પણ સલામ થાય. બસ અજાદારો કે છે કે એના ગુલામને કે કઈ તરફથી અવાજ આવે મને લઈને જા. અને જ્યારે વા પહોંચે છે, રિવાયત કહે છે જનાબે જાબીર એવી રીતે કબર ઉપર પોતાને પાડી દે છે, કબરને પોતાના બગલગીર કહે છે ને કહે છે, એ હુસેન, હું તમને તમારા નાનાનો એહતરામ કરતા જોયા, તમારા લબોને તમારા નાનાથી ચૂમતા જોયા છે. હુસેન, કોણે તમારી હાલત કરી? અરે હું સાંભળે હુસેન તમારા જિસ્મે નાઝનીન ઉપર ઘોડા દોડાવવામાં આવ્યા. જાબીર મસાઈબ ને પડે છે દાદા, અને પડતા પડતા જાબીરની આંખ લાગે છે. સપનાની હાલતમાં શું જોઈ છે કે હુસેન ઇબ્ન અલી સપનામાં આવ્યા છે અને કે છે, જાબીર, એ મારા નાનાના સહાબી, માંગણી કરું છું તું કરબલાની હદને મૂકી દે. જ્યારે ઇમામ હુસેન આમ બોલે છે તો જનાબે જાબીર સપનાની હાલતમાં હાથ જોડીને મોલાથી કહે છે કે મોલા, શું તમારા નાનાના બુઢા સહાબીથી કોઈ ખતા થઈ ગઈ કે તમે મને કરબલા મૂકીને જવાનું કહો છો? એક મર્તબા હુસેનની અવાજ આવે છે, જાબીર, મારી બહેનો ગુફાની શાનથી લૂંટાઈ અને અમારી કબરો ઉપર અમારો માતમ કરવા આવી રહી છે. મને નથી કપતું જાબીર કે એની અવાજ તારે કાન સુધી પહોંચે. એમાં મારી બહેન ઝૈનબ છે, ઉમ્મે કુલસુમ છે. જઝાકુમ રબ્બુકુમ ખૈરલ જઝા. આઝાદારો જનાબે જાબીર ઉભા થાય છે, ઇમામ હુસેનની કબ્રને મૂકે છે. ગુલામને કહે છે, જો તો કોઈ કાફલો દેખાય છે? ગુલામ કહે છે, હા મોલા, એક કાફલો દેખાય છે. જ્યારે કાફલો દેખાય છે તો જનાબે જાબીર કહે છે પોતાના ગુલામથી, કાફલામાં જરા ગોતતો મારા મોલા અને મારા આકાનો દીકરો અલી ઇબ્ન હુસેન પણ સાથે છે. કે મોલા કેવો છે? તો કહ્યું કે માશાઅલ્લાહ, એના હાથ આવી રીતે મજબૂત છે, પીઠ ઉપરથી ચાલે છે, પગ એના મજબૂત છે, મોટી મોટી કદાવર જે છે એનો જિસ્મ છે. જરા જો તો કોણ દેખાય છે? આઝાદારો નજર કરે છે. ગુલામ હાથોને જોડીને કહે છે, આકા, આખા કાફલા તરફ નજર કરી, એવો તો કોઈ ઇન્સાન દેખાતો નથી, પણ હા એક એવો ઇન્સાન દેખાય છે જેના હાથમાં લાકડી છે, બાલો સફેદ છે, કમર ઝૂકેલી છે. તો કે મને એના સુધી પહોંચાડ. આઝાદારો જ્યારે એના સુધી પહોંચાડે છે કે છે, એ ઝઈફ, તારા કાફલામાં મારા મૌલાનો 23-24 વર્ષનો જવાન પણ છે. જ્યારે આપથી એમ કહેવામાં આવે છે તો કે છે, જાબીર, કયા જવાનની તું વાત કરે છે? જેના સાથે તું વાત કરી રહ્યો છે તારા મૌલા આકાનો દીકરો અલી ઇબ્ન હુસેન છે. એ જાબીર, આ કમર કેમ ઝૂકી ગઈ નહીં પૂછીશ? આ બાલ કેમ સફેદ થઈ ગયા? એ જાબીર, કુફા શામ નો રસ્તો. બસ અજાદારો અજરુકુમ અલ્લાહ. મસાએ વિનાશથી આગળ પણ વધે છે. આહિસ્તા આહિસ્તા કાફલો હુસેનનો, સૈદાનીઓનો લૂંટાયેલો કાફલો કરબલાની સરજમીન ઉપર વારિદ થાય છે. રિવાયતોના અંદરમાં લખેલું છે કે મહેમિલોમાં જ્યાં જ્યાં સૈદાનીઓ બેઠી હતી, જ્યારે એ લોકો પોતાની મહેમિલથી ઉતારતા નથી,
ઊંટ ઉપરથી એમ નથી કહેતા કે અમને નીચે ઉતારો. રિવાયતના અંદરમાં છે કે સૈદાનીઓ પોતાને ઊંટથી જમીને કરબલા ઉપર પાડી દે છે અને એક પછી એક માતમ અને શોર બુકા શરૂ થાય છે. પણ હા અઝાદારો, જનાબે ઝૈનબના બારામાં મળે છે કે જનાબે ઝૈનબ જ્યારે કહેવામાં આવ્યું કે મારી ભાઈની કબ્ર ક્યાં છે, સૈયદ સજ્જાદ મને મારી ભાઈના કબ્ર ઉપર લઈ જાઓ. બસ અઝાદારો, જે ઝૈનબ 1 વર્ષ મોર ભાઈને મૂકી આ કરબલાની જમીન ઉપર તડપતો લાશો મૂકીને આવી હતી, આજે ભાઈની કબ્ર જોઈ આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને પોતાના ભાઈની કબ્રના બાજુમાં આવીને બેઠી. જેમ એક નાનો બચ્ચાને માં ગળેથી લગાવે છે, ઝૈનબ એવી રીતે ભાઈની કબ્રને ગળે લગાવી. એ ભાઈ ઝૈનબ આવી છે, એ ભાઈ ઝૈનબ આવી છે. એ ભાઈ તું મને 2 અમાનત દીધો હતો ને, એક અલી ઇબ્ન હુસૈન અને એક સકીના બિન્તુલ હુસૈન. એ ભાઈ જો અલી ઇબ્ન હુસૈન ને સળગતા ખૈમાંથી બચાવ્યો અને વાંચી લઈને અહીંયા સુધી આવ્યો. ભાઈ શિકાયત ન કરજે, પણ બીજી અમાનતના બારામાં સવાલ ન કરજે કે મારી સકીના ક્યાં છે. અરે શામના કેદખાનામાં ભાઈ તારી અમાનતને શામના કેદખાનામાં રાખીને ઝૈનબ. બસ અજાદારો, રિવાજ કે છે ઝૈનબ ભાઈની કબ્રથી ઊભી થઈ, બાકીની કબરો ઉપર ગઈ અને આખીરમાં એક મરતબા ઝૈનબ પોતાની કમર ઉપર હાથ રાખે છે. કહે છે સૈયદુસ સાજિદીન, ઝૈનબ બધી કબરો ઉપર ગઈ પણ એકની કબર હજી સુધી ઝૈનબને નથી મળતી. અઝાદારો, દિલ પર હાથ રાખીને સાંભળજો આ રિવાયતને. ઝૈનબને જેમ હુસૈનથી મોહબ્બત હતી ને, ઝૈનબને એક બીજા ભાઈથી પણ બહુ વધારે મોહબ્બત હતી. ઝૈનબ કહે છે મને એક કબર હજી નથી દેખાતી. એ ભાઈ ત્રીજા સૈયદે સાજિદીન, એની કબર ક્યાં છે? અઝાદારો સમજી ગયા કોની કબરને ગોતી રહ્યા છે. ઝૈનબ અબ્બાસની કબરને ગોતે છે. અબ્બાસની કબરને ગોતે છે. અઝાદારો, ચોથા ઇમામ કે છે બુબી અમ્મા ચાલો મારા સાથમાં હું તમને લઈ જાઉં. બસ અઝાદારો, જોજો એક ભાઈ અને એક બેન કેવી કબર ઉપર બેન કરે છે. ઝૈનબ એક મર્તબા પહોંચે છે. સૈયદુસ સાજિદીન કહે છે એ બુબી અમ્મા હાઝા લહદુન અબ્બાસ, આ કબર ઈ છે જેમાં અબ્બાસ સૂતા છે. ઝૈનબ કહે છે એ સૈયદે સજ્જાદ, મારો ભાઈ તો કદાવર હતો, મારો ભાઈ તો ઘોડા ઉપર સવાર થતો, એના પગ જમીન ઉપર લાગતા. ભાઈ તો નાના બચ્ચાની કબર છે. એક મર્તબા ચોથા ઇમામ કહે હે ઝૈનબે કુબરા, અરે ઘોડા જ્યારે દોડાવવામાં અને જ્યારે હું અહીંયા આવ્યો તો 2 કપાયેલા હાથને એક મર્તબા ઝૈનબ ભાઈની કબ્ર ઉપર બેસીને બાજુમાં બેસે છે, બંને હાથોને રાખે છે, કહે છે એ ભાઈ અબ્બાસ, એ ભાઈ અબ્બાસ, ઝૈનબ ચાદર નહીં હટાવે ભાઈ, નહીં તરા રસ્સીઓના નિશાન. એ ભાઈ જરા જો તો તારી બહેનને કેવી રીતે યઝીદના દરબાર અને શામના. રિવાયત કહે છે અબ્બાસની કબ્રને ઝલઝલો થયો. ચોથા ઇમામ જનાબે ઝૈનબને કે ફૂફી અમ્મા સબ્ર કરો. જનાબે ઝૈનબને હાથોમાં લે છે અને ફૂફી અમ્માને ઊભા કરે છે. એક મર્તબા સૈદાનીઓને જમા કરે છે. તમામ સૈદાનીઓ ભેગી થઈ જાય છે. કહે છે મહેફિલમાં સવાર થાઓ અને હવે નાના રસૂલે ખુદા ના મદીના તરફ આપણને આગળ વધવાનું છે. અઝાદારો, હર બીબીની મહેફિલમાં સફર, તમામ બીબીઓને જનાબે સૈયદુસ સાજિદીન સવાર કરે છે અને સવાર કરવા પછી જનાબે
નફીસા આવીને કહે છે, એ સૈયદે સજ્જાદ, હર બીબીઓ તો સવાર થઈ ગઈ, એક બીબી દેખાતી નથી. અઝાદારો સમજી ગયા કઈ બીબી છે. અરે એ અસગરની માં રબાબ. રબાબ હુસૈનની કબ્ર ઉપર બેઠી છે. એ વાલીઓ વારીસ મદીના શું કરું જઈ? અરે એક અમાનત રહી ગઈ હતી, કેદ ખાને શામમાં દફન થઈ. મારું અસગર તમારી છાતી ઉપર. અરે રબાબ મદીના નહીં જાય. અજરકુમ અલ્લાહ. જનાબ સૈયદ સાજદીન આગળ વધે છે. એ અમ્મા સબ્ર કરો, મદીના માટે કાફલો તૈયાર છે. એક મર્તબા જનાબે રબાબ ઉભા થાય છે ને કહે છે, એ સૈયદે સજ્જાદ, રબાબ ઊભી તો થાય છે પણ રબાબ કોઈ દિવસ છાયામાં નહીં રહે. જેના ધણીનો મૈયર કરબલાની જમીન પર. બસ અઝાદારો કાફલો ચાલે છે. મદીના ગામના ભીતો દેખાવા લાગે છે. મદીના ગામના ઘરો દેખાવા લાગે છે. ચોથા ઇમામ જનાબે બશીરને બોલાવે છે. એ બશીર, તારો બાપ બહુ સારો શાયર હતો. જાને જઈને કરબલા જઈને મદીના વાસીઓમાં એલાન કર, જે કાફલો 28મી રજબના ગયો હતો એ કાફલો પાછો આવી ગયો છે. બશીર અહીંયા મુનાદી નિદા આપે છે, એ મદીના વાસીઓ, હુસૈનનો કાફલો પાછો આવી ચૂક્યો છે. બસ અઝાદારો જનાબે સૈયદ સાજદીન મદીના શહેરમાં દાખિલ થાય છે. હાથોને જોડીને કહું છું તમને, જનાબે ઉમ્મે કુલસુમ એક મર્તબા નાના રોઝાના ગુંબદ ઉપર નજર પડી. એક મર્તબા મરસ્યો પડ્યો, એ મદીનતો જદ્દના લા તકબલીના. એ મારા નાના મદીના આવવું કબૂલ ન કર. અરે ઝૈનબ ઉમ્મે કુલસુમ આવી છે, પણ એ નાના તારો નવાસો હુસૈન અમારા સાથમાં નથી. બસ અઝાદારો કાફલો મદીનામાં દાખિલ થયો. રોઝે રસૂલ પર કાફલો પહોંચે છે. અહીંયા જનાબી અબ્બાસની મા ઉમ્મુલ બનીન ઘરના બારે લકોરમાં બેઠેલા છે. એના પાસે જનાબી અબ્બાસનો 8 વર્ષનો દીકરો હતો, ફઝલ એનું નામ હતું. ફઝલ દોડીને જલ્દી ઘરમાં આવે છે. દાદી અમ્મા ઉઠો, દાદી અમ્મા ઉઠો. કા શું થયું? કયું હમણાં સાંભળીને આવ્યો છું કે કાફલો કરબલાથી પાછો આવ્યો છે. યતીમને શું ખબર કે કાફલો આવ્યો છે, પણ તારો બાપ અબ્બાસ નથી આવ્યો. એ દાદી અમ્મા ઉઠો. એક મર્તબા આબા લાવીને આપે છે. જનાબે ઉમ્મુલ બનીન માથા ઉપર ચાદર રાખે છે. હાથમાં લાકડીનો ટેકો હોય છે. આગળ જનાબે અબ્બાસનો દીકરો ફઝલ હાલે છે. અને એક મર્તબા કહે છે ઉમ્મુલ બનીન, એ બેટા ફઝલ કઈ જગા ઉપર છે? કયું નાના રોઝા મદીનામાં. અને નાના રોઝાના અહીંયા કાફલો રોકાણો છે. બસ અઝાદારો સાંભળ્યો, દિલ ઉપર હાથ રાખીને અબ્બાસનો નાનો દીકરો આગળ છે, પાછળ અબ્બાસની માં છે, હાથમાં લાકડી છે. અને એક મર્તબા જ્યારે જગા ઉપર પહોંચે છે તો એક મર્તબા શું જોઈ છે? એક ઝઈફા ઓરત ઉભેલી છે. જનાબે અબ્બાસની માં સવાલ કરે છે, એ બીબી, આ કાફલો જે આવ્યો છે એ કાફલા વિશે તું કઈ જાણે છે? આ કાફલો ઈ છે જે હુસૈનનો કાફલો હતો? તો એ ઝઈફા ઓરત જવાબ આપે છે, એ મા ઉમ્મુલ બનીન, તમે કેવો સવાલ કરો છો? મને ઝઈફા કહી રહ્યા છો? એક મર્તબા જનાબે ઉમ્મુલ બનીન એના સામે જોઈ છે. કાહે ઝઈફા, અગર હું કોઈ ધોરા બાલ વાળી ઓરતને કે જેની કમર ઝૂકી ગઈ હોય એને ઝઈફા ન કહું તો શું કહું? કહ્યું, એ મા ઉમ્મુલ બનીન, આ ઝઈફા તારી દીકરી ઝૈનબ છે. હાથ
હાથમાંથી લાકડી પડી જાય છે. એ ઝૈનબ તારી હાલત કયું માં ન પૂછો. માં હું એ દાગના સાથે આવી છું. મારો ભાઈ હુસેન અરે સિમરના ખંજરથી શહીદ થયો. ઉમ્મુલ બનીન જ્યારે આ સાંભળે છે એક મર્તબા કહે છે ઝૈનબ ખામોશ થઈ જા. ઝૈનબ રોકાઈ જા. ઝૈનબ તું કહી રહી છે કે હુસેન ખંજરથી શહીદ થયો. હા એ અમ્મા હુસેન ખંજરથી શહીદ થયો. એક મર્તબા પોતાની કમર ઉપર હાથ રાખીને સવાલ કરે છે એ ઝૈનબ અગર હુસેન શહીદ થયો તો મને એમ કે મારો અબ્બાસ ક્યાં હતો. હું અબ્બાસ તો દૂધ નહીં બક્ષો કે ફાતિમાનો લાલ શહીદ થાય અને મારો અબ્બાસ હોય. એક મર્તબા ઝૈનબે કહ્યું એ માં પહેલા અબ્બાસના હાથો કપાળા બાદમાં હુસેનના ગળા ઉપર. જનાબે ઉમ્મુલ બનીને સાંભળ્યું કે અબ્બાસના હાથો કપાળા. પાછું જનાબે ઉમ્મુલ બનીને જોયું કે ઝૈનબ તું શું બોલી. કહ્યું એ માં ઉમ્મુલ બનીન તારા દીકરાના પેલા હાથ કપાળા. સાંભળજો એક માં એક દીકરાને યાદ કરી રહી છે. મારી માતાઓ બહેનો બેઠી છે ને મસાહેબ સાંભળે છે. ખુદા ન કરે કોઈ જવાનની મોતની ખબર આવે ને એની માં પરદેશમાં હોય તો માં પૂછે છે મારા દીકરા સાથે થયું શું હતું. ઉમ્મુલ બનીન કહે છે હે ઝૈનબ મારા દીકરાના બંને હાથ કપાળા. કહ્યું હા. પાછા જનાબે ઉમ્મુલ બનીન ચૂપ થઈ જાય છે. થોડી વાર પછી પોતાના ચહેરાને ઉપર કરે છે એ ઝૈનબ કોઈ ઘોડાથી પડે છે તો પોતાના હાથ રાખે છે. હાય રે મારો અબ્બા ઘોડાથી જમીને કરબલા ઉપર કેવી રીતે આવ્યો. બસ અઝાદારો જનાબે ઝૈનબ અને જનાબે ઉમ્મુલ બનીનના વચમાં વાતો પૂરી થાય છે. જનાબે ઝૈનબ પોતાની માથી રૂખસતી લે અને એક મર્તબા બીબીઓથી કહે છે બીબીઓ જરા દૂર હટી જાઓ. ઝૈનબને નાનાની કબ્ર સુધી જવા દો. જનાબે ઝૈનબ નાનાની કબ્રને જોઈ છે. બસ અઝાદારો મસાહેબના આખરી મંજિલ સુધી આવી ગયા. જે પુરસો પેશ કરવો હોય ભલે આપણે કરબલામાં નથી પણ અહીંયાથી આપણે પુરસો પેશ કરે એ અબા અબ્દુલ્લાહ અમારે આંખોના આંસુને કબૂલ. ઝૈનબ પોતાના નાના રસૂલે ખુદાની કબ્રને જોયા. નાનાની કબ્ર જોઈ આંખોમાં આંસુ ભરાઈ ગયા. ઝૈનબ કબ્રના બાજુમાં બેસે છે. બસ અઝાદાર એક મર્તબા કહે છે નાના જમણી તરફ જોઈ છે ઝૈનબ, ડાબી તરફ જોઈ છે ઝૈનબ અને પછી કહે છે બા એ નાના ઝૈનબ તમને અગર ના મહેરમોનો મજબો ન હોત ને નાના તો પોતાના રસ્સીના નિશાન દેખાડત. કેવી રીતે ઉમ્મતે ઝૈનબના બાજુઓમાં રસ્સી બાંધીને ખેંચી હતી. પછી જનાબે ઝૈનબ કહે છે નાના ઇન્સાન જ્યારે સફરથી પાછો વતને આવે છે તો પોતાના માટે પોતાના લોકોના માટે તોહફો લાવે છે. એમ કહીને ઝૈનબ પોતાના પાસે એક ચીજ પડેલી હતી એને પોટલાને ખોલે છે. એમાંથી એક ખૂન ભરેલો કુર્તો કાઢે છે અને રસૂલે ખુદાની કબ્ર ઉપર રાખે છે. નાના ઝૈનબ પણ તોહફો લાવી છે. એ તોહફો હુસેનનો ખૂન ભરેલો કુર્તો. અરે જનાબે ઝૈનબનો કુર્તો રાખવો હતો. અરે રસૂલે ખુદાની કબ્રમાં જલજલો થયો. ઝૈનબ કહે છે નાના અરે ખૂન ભરેલો કુર્તો જોયો તમે બરદાસ્ત ન કર્યા. ઝૈનબે તો તિલ્લે ઝૈનબિયાથી જોયો. 70 કદમનો ફાસલો હતો. મારા ભાઈની છાતી ઉપર સિમર સવા. ઝૈનબ નાનાની કબ્રથી ઊભા થાય છે, રૂખસતી લે છે. અઝાદારો એક એવી કબ્ર ઉપર પહોંચે છે જે કબ્ર આજે પણ તૂટેલી છે.
એ કબ્ર ફાતિમા ઝહરાની કબ્ર હતી. ઝૈનબની છાતી છેક સુધી ભરેલી હતી. ક્યારે હું મદીના જાઉં, ક્યારે હું માની કબ્રને જોઉં અને માને બેન કરું. જનાબે ઝૈનબ માની કબ્રને જોઈ છે, ઘૂંટણીએ પડી જાય છે. એમ નાનો બચ્ચો એની માના પાસે ઘસડતો જાય ને, ઝૈનબ એવી રીતે ઘસડતી માની કબ્ર સુધી પહોંચે છે. માં ઝૈનબ આવી છે, માં કરબલાથી લૂંટાઈને ઝૈનબ આવી છે. એ માં ઝૈનબ ના આવવાને કબૂલ કરો. માં ઝૈનબ તો આવી છે, સાથે હુસેન નથી, અબ્બાસ અકબર અલી અસગર નથી. માં અને દીકરીના બેન પૂરા થાય છે. ઝૈનબે કુબરા ઉભા થાય છે. રિવાયતોના અંદરમાં છે કે ઝૈનબ પોતાના શોહરના ઘરે અબ્દુલ્લાને પહોંચે છે. દરવાજો ખટખટાવે છે, ઘરમાં કોઈ નથી. અંદર જાય છે. જ્યારે દરવાજો ખોલે છે ની દાસી પહોંચે છે. થોડી વાર થઈ અને જનાબે ઝૈનબના શોહર આવે છે. આવીને જુએ છે કે લકુરના અંદરમાં કોણ આ ઝૈફા બેઠેલી છે. સવાલ કરે છે, એ ઝૈફા તું ઘર તો નથી ભૂલી ગઈ? એ ઝૈફા આ તારું ઘર નથી? જ્યારે આવી રીતના સવાલ કરે છે તો જનાબે ઝૈનબ ઊભા થાય છે, કે છે અબ્દુલ્લા જમાનો તું ભૂલી ગયો ઝૈનબને. મને આશા ન હતી કે તું પણ મને ભૂલી જાઈશ. અના ઝૈનબ બિન્તે અલી. અબ્દુલ્લા હું તારી ઝૈનબ છું. બસ જનાબે ઝૈનબ એક મરતબા ઘરમાં દાખલ થાય છે. જે ઝૈનબ હજી સુધી રોયા ન હતા ઓનો મોહમ્મદ ઉપર, જ્યારે ઘરમાં દાખલ થાય છે અને ઓનો મોહમ્મદના શોમરને જોઈ છે. નાના બે મુસલ્લા પડેલા હતા, નાની બે પથારીઓ પાથરેલી હતી. ઝૈનબ જ્યારે એ જનાબે ઓનો મોહમ્મદ તો લાશો આવે છે, કહે છે નહીં રો, એમને હું અલી અકબર પર ફિદા કરી દીધા. જ્યારે શામમાં ઓરતો પૂછે છે આ સર કોના છે? એની માં નથી. કહ્યું હા એની માં નથી, એને હું અલી અકબર પર ફિદા કરી દીધા. જ્યારે સર આવે છે ઝૈનબ રોતી નથી, અકબર પર ફિદા કરી દીધા. પણ એક માનું દિલ ઝૈનબના અંદરમાં હતો. નાના મુસલ્લા જોયા, અલીની શેર દિલ દીકરી ઝૈનબ ખમી ન શકી, પથારીઓના બાજુમાં જાય છે. એ ઓનો મોહમ્મદ, એ મારા શેરો, એ માના પ્યારો, અરે માં તમારા ઉપર રો, માં તમારા ઉપર રો. એ નાના શેરો આવાજ આપો. અરે માં તમારી પથારીના બાજુ, તમારી ખુશ્બુ અલી ને દીકરીને મહેસૂસ. ક્યાં ગયા મારા એ શેરો? لا لا لا